नमो सिद्धाय नमो आर्याय नमो वज्रायाय नमो लोये सब्बसाहुं एषो पञ्चनमुकारो सर्वपावपणाशनो मङ्गलाणं च परमं ॐ ह्रीं ॐ नमो हरिहन्ताय ॐ ह्रीं ॐ नमो हरिहन्ताय ॐ ह्रीं ॐ नमो सिद्धाणं ॐ ह्रीं ॐ नमो सिद्धाय ॐ ह्रीं ॐ नमो आर्याणं ॐ ह्रीं ॐ नमो आर्याय ॐ ह्रीं ॐ नमो उवच्छायाय ॐ ह्रीं ॐ नमो वज्राय ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहुणम् ॐ ह्रीं ॐ नमो लोये सब्बसाहुणम् एषो पञ्चनमुकारो एषो पञ्चनमुकारो सर्वपावपणाशनो सर्वपावपणाशनो मङ्गलानं च सव्वेसिं मङ्गलानं च सव्वेसिं परमं हवै मङ्गलम् परमं हवै मङ्गलम् नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहुं एषो पञ्चनमुकारो सर्वपावपणाशनो मङ्गलानं च सव्वेसिं परमं हे भावे सिद्धाचल गिरिजाहु जिनंदा आदिस्वर अलबेल प्रभुता भावे सिद्धाचल गिरिजाहु जिनंदा आदिस्वर अलबेला आदिस्वर अलबेला ने जगना तारणहार बोलो आदिश्वर अलबेला ने जगना तारणहारा जगना तारणहारा तमे दीन दयाळा जगना तारणहारा तमे दीन दयाळा हे दीन दयाळा तमे पालिताना वाळ बोलो दीन दयाळा तमे पालिताना वाळा हे पालिताना वाळा तमे दुखना हरनारा पालिताना वाळा तमे दुखना हरनारा हे दुखना हरनारा ने मोक्ष ना देनारा दुखना हरनारा हे भावे सिद्धाचल गिरी जाऊ जिनंदा आदिस्वर अलबेला भावे जिनंदा एक एक पगले पा
માળા જીણમુંદા આદિશ્વર અલબેલા મનમાં આદેશ્વર અલબેલા શત્રુંજય તીર્થની યાત્રા નિરાળી શત્રુંજય પૃથ્વી તણીએ મોક્ષ નિવારી પૃથ્વી તણીએ મોક્ષ નિવારી હે પૃથ્વી તણીએ મોક્ષ નિવારી પૃથ્વી તણીએ મોક્ષ નિવારી હે શત્રુંજય યાત્રા નિરાળી શત્રુંજય તીર્થની યાત્રા નિરાળી ડુંગર દીપાવો દઢિયાળા જીનંદા આદિશ્વર અલબે બરોબર ડુંગર દીપાવો દઢિયાળા જીનંદા આદિશ્વર અલબેલા ને જગના કારણ સ્વનામધન્ય શ્રી સિમંદર સ્વામી પ્રભુજીએ પણ આજે સવારે પોતાની દેશના ચાલુ કરી હશે ત્યારે એમ કહે છે કે એવો એક પણ દિવસ ખાલી નથી જતો જ્યારે પ્રભુજી સોનામધન્યમ સિમંદર સ્વામી પ્રભુ પોતે મહાદેવ ક્ષેત્રમાંથી આ ગિરિરાજને યાદ કરે છે. તમે વિચાર કરો આપણું શું સૌભાગ્ય છે, આપણું કેટલું નસીબ છે. એમ કહે છે સિમંદર સ્વામી પ્રભુ કે 14 રાજલોકમાં આનાથી ચડિયાતું નહીં, આની ઇક્વિવેલન્સમાં આવે, આને સમકક્ષ આવે એવું એક પણ દિવસ નથી. તમે વિચાર કરો એ તીર્થના દર્શન આપણે કરી શકીએ છીએ. વી આર ધ લકીએસ્ટ પર્સન્સ ઓફ ધ વર્લ્ડ. કેમ તો કે અનંત આત્માઓ જ્યાં સિદ્ધિ ગતિને પામ્યા હોય એ જગ્યા કેટલી પાવર ચાર્જ થયેલી હોય, કેટલી પાવરફુલ હોય. તમે જો તમે પદ્માવતી કુંઠી ઉપર જશો તો તમે એક અલગ વિશ્વમાં આવી જશો. કોઈ પણ જગ્યાએ 2/3 અને 1/3 પાસ થાય પછી 1/3 ઉપરના પોર્શનમાં જાઓ તો તમે નવા વિશ્વમાં ચાલી જાઓ. અને પહેલા પાના ઉપર એમ લખ્યું છે કે આ જગતમાં જ્યારે તરવાનું કોઈ સાધન નહીં બચ્યું હોય, 5મા છેવાડામાં માણસ 6ઠો આરો નજીક આવતો છે, એક સાથે 27 ડિગ્રીની ગરમી આવવાની છે અને માછલાઓ શેકાય. આપણો આ આરો છે ને 21,000 વર્ષનો છે. તમને ખ્યાલ છે ને 5મો આરો કુલ 10 કોડાકોડી સાગરોપમનો અવસરપીડી કાળ હોય. એમાં જે અત્યારે અભિયાન એટલે ડિમિનિશિંગ લેવલમાં છે કે પહેલો 4 કોડાકોડી સાગરોપમનો 4 કોડાકોડી સાગરોપમ એટલે 4 કરોડ ગુણ્યા 1 કરોડ છે. કોડા બધા અકોડી એટલે 4 કોડાકોડી સાગરોપમ એટલે 4 કરોડ ને 1 કરોડ થી મલ્ટીપ્લાય કરો એટલે 16 મીંડા થઈ જાય. 8 ને 8 16 બંનેના 1 કરોડના મીંડા પણ એમાં એડ કરવાના. તમે વિચાર કરો 4 કોડાકોડી સાગરોપમનો પહેલો આરો, પછી બીજો આરો 3 કોડાકોડી સાગરોપમનો, ત્રીજો આરો 2 કોડાકોડી સાગરોપમનો અને ચોથો આરો 42,000 વર્ષ ઓછા એવો 1 કોડાકોડી સાગરોપમનો છે.
અને આ પાંચમો આરો અને છઠ્ઠો આરો બંને 21,000 વર્ષના છે. એમાંથી કેટલા વર્ષ અત્યારે પાસ થયા છે? 2500 વર્ષ પાસ. હજી કેટલા વર્ષ બાકી છે? 18,500 વર્ષ બાકી છે. અને પ્રભુનું શાસન ત્યાં સુધી ટકવાનું છે. પણ લખ્યું, અને ભલે એ દીવડો નાનકડી જ્યોત થશે. અત્યારે તો બકરી ભવનના 2000 વર્ષ પૂરા થયા છે. ઇન્દ્ર મહારાજાએ વીર પ્રભુને કહેલું કે ભગવાન તમે એક ક્ષણ માટે તમારું આયુષ્ય આમ તેમ કરી નાખો ને. કેમ? તો કે અત્યારે છે ને ભસ્મગ્રહ છે. જો તમે એ વખતે નિર્વાણ પામશો તો જૈન શાસન પર બહુ મોટી આપત્તિ આવશે. તો હવે બધા શરૂઆતના 2000 વર્ષ ખૂબ આપત્તિમાં ગયા છે આપણા. બકરી ભવનના 500 વર્ષ ગણવા પડે. તો 2500 વર્ષ પછી હવે આ શાસનનો અભ્યુદય ચાલુ થઈ ગયો છે. અને આપણો જન્મ ક્યારે થયો છે? તમે વિચાર કરો. ઘણા લોકો એમ કહેતા હોય છે કે વીર પ્રભુ હોત ત્યારે હું જન્મ્યો હોત તો સારું થાય. તો શાસ્ત્રો કહે છે, ભગવાન પોતે કહે છે કે આવો શોક કોઈએ નહીં કરવાનો. કેમ? તો કે હું મારું મંત્રાત્મક શરીર અહીંયા મૂકીને જઉં છું. આ નમસ્કાર મહામંત્ર, 45 આગમ, એ બધું ભગવાનનો શબ્દ દેહ છે. ભગવાન પોતે મૂકીને જ ગયા છે. ચિંતા નહીં કરવાની. ભગવાનના સમોસણમાં તમે અને હું અત્યાર સુધીમાં અનંતી વાર ચાલ્યા ગયા છીએ, છતાં આપણું કલ્યાણ નથી થયું. તમે અને મેં અત્યાર સુધીમાં મેં સવારે વાત કરેલી કે અનંતા સુવર્ણના જૈન મંદિરો બંધાવ્યા છે. આપણે અનંતી વાર એમાં રત્નોની પ્રતિમા ભરાવી છે. આપણે અનંતી વાર આ 45 આગમ કડકડાટ કંઠસ્થ કરેલા છે. અરે ચારિત્ર માટે તો એમ કહ્યું છે કે તમે અને મેં અત્યાર સુધીમાં કેટલા ચારિત્ર લીધા છે? તો કે ઓઘો એક વખતનો, એક ભવનો એક ઓઘો, બીજા ભવનો બીજો ઓઘો, એમ સરવાળો કરો ને તો મેરુ પર્વત જેટલા ઓઘા થાય એટલા ચારિત્ર તમે અને મેં બે જણા અત્યાર સુધીમાં લઈ લીધા છે. અને છતાં આપણું કલ્યાણ નથી થયું. પ્રશ્ન એ છે કે તો કેમ આપણો સંસાર ઊભો છે? આપણે તો મોક્ષમાં ચાલ્યા જવા જોઈએ. હજી સુધી આપણો સંસાર ઊભો છે. તપાવલીનું એક કઈ તપ તમે અને મેં અત્યાર સુધીમાં બાકી નથી રાખ્યું. એટલું તપ કર્યું છે અને છતાં આપણો સંસાર ઊભો છે. યોગ દ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથમાં આ બાબતમાં અંગુલી નિર્દેશ કરવામાં આવ્યો છે કે 3 પ્રીરિક્વિઝિટ કન્ડિશન્સ છે ધર્મ કરવાની. એ આપણે ફૂલફિલ ના કરી. જો એ પ્રીરિક્વિઝિટ કન્ડિશન્સને ફૂલફિલ કરીએ તો આ ભૂમાં પણ કલ્યાણ થાય. ભલે ભગવાન અત્યારે નથી. What are those 3 conditions? કે ઉપાદેય ધ્યાત્યંતમ ભાવમ, અત્યંત ઉપાદેય ભાવથી આ પરમાત્માની ભક્તિ કરવાની છે. એ આ સંકેતર પાસના પ્રભુને જોયા, મારું કામ થઈ ગયું. બસ હે ભગવાન, સીજા પ્રભુ મુझ કાયા, આપના દર્શન યોગથી મંગલ બન્યો દિન આજ મારો, આપ પ્રેમ પ્રયોગથી. બસ પ્રભુ તમારા દર્શન થયા, મારું કામ થઈ ગયું. એરિસ્ટોટલે કીધું હતું એક વખત એક માણસને, ગરીબ માણસની ઝૂંપડીમાં ગયો અને જેને કીધું બોલ તું ગરીબ છે કે અમીર? એક સેકન્ડ નહીં લાગે, કરો કે અમીર છું. અમીર કે શેનો અમીર? તારા કપડા તો ફાટેલા છે, તારા ઘરમાં બે વાસણ નથી, તું અમીર શેનો? એ કે એ મને ખબર નથી, પણ જેના ઘરમાં એરિસ્ટોટલ ઊભો હોય એ અમીર જ હોય. એમ જેના હૃદયમાં એક વખત આ આર્યન પરમાત્માનું શાસન આવે, જેના હૃદયમાં એક વખત આ પરમાત્મા પ્રત્યેનો પ્રેમ ઉભો થાય કે બસ અત્યંત એકદમ ઉપાદેય ભાવથી જ્યારે આપણે આ પ્રભુની ભક્તિ કરીએ છીએ, શાસ્ત્રો કે તારા અનંત ભવના કર્મ ખપશે, તું ખાલી પરમાત્માના શરણમાં ચાલ્યો જા બસ. અરે એમ લખ્યું કે પેલો માઇકલ એન્જલો સ્કલ્પ્ટર હતો, એ મૂર્તિકાર, એવો મૂર્તિકાર કે ખિસ્સામાં હથોડીને સીને રાખીને પ્લેનમાં જતો હતો અને પાછળ પત્રકારો જોઈ ગયા ઇકોનોમી ક્લાસમાંથી, કર્યા આ જો પત્રકાર અહીંયા બેઠા છે. અને ઓલા બધા ભાગ્યા કે ચાલો આપણે એની પાસે જઈએ અને પૂછીએ કે મિની પ્રેસ કોન્ફરન્સ કરીએ. ત્યાં પેલી મેડમે એનાઉન્સ કર્યું કે વી આર ગોઈંગ ટુ લેન્ડ, તમે બધા બેસી જાઓ, આપણે લેન્ડિંગ માટેની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તોય 4-5 પત્રકારો હિંમત કરીને ગયા. સાચું કે જો સેલિબ્રિટી હોય ને આવા ટાઈમે કોઈ પત્રકાર આવે તો તરત જ ફળ કરે ને, એટલે તરત કહી દે. પણ આ માણસ ખાલી વિદ્વાન નહોતો, ગુણવાન પણ હતો. વિદ્વતા અને ગુણવત્તા સામાન્ય રીતે સાથે નથી રહેતી. સોનામાં સુગંધ પડે. જો વિદ્વાન માણસ એનામાં ગુણ હોય તો કામ થયું કે હા બધાનું ચોક્કસ. કે સાહેબ એક જ પ્રશ્ન પૂછો છે, ટાઈમ ઓછો છે અમને ખબર છે, તમે ખાલી એ કહો કે તમારામાં આ કળા કૌશલ્ય પેદા કેવી રીતે થયું, બસ અમારે બીજું કંઈ નથી જાણવું. કે 1 મિનિટની અંદર તમે કોઈ લાકડાનું શિલ્પ આપે, સ્ક્વેર આપે તો આમ ફટફટ કરીને અંદરથી ભગવાન પ્રગટ કરી. કોઈ આરસનો શિલ્પનો ટુકડો આપે તરત ફટફટ કરીને અંદરથી ભગવાન પ્રગટ કરી. અમારે ખાલી એટલું જાણવું છે કે આ કળા કૌશલ્ય કેવી રીતે પેદા થયું. કોઈને જવાબ આપ્યો ખબર છે? લખી લેવા જેવો છે. અદ્ભુત જવાબ આપ્યો. જે માણસમાં અંદર ગુણોની શ્રેણી ચાલતી હોય, ગુણોની પરંપરા ચાલતી હોય, એના મુખમાંથી શબ્દો કેવા નીકળે છે કે છે કે દરેક સ્ક્વેરની અંદર, દરેક આરસના ટુકડામાં કે દરેક શિલ્પની અંદર ભગવાન તો હોય જ છે. હું ખાલી બહારના ખરાબ અવશેષો દૂર કરી દઉં છું, અંદરથી ભગવાન પ્રગટ થઈ જાય છે.
એમ અહીંયા બેઠેલા પ્રત્યેક આત્માની અંદર એક પોટેન્શિયલ આદિનાથ ભગવાન બિરાજમાન છે. બસ આપણે આપણા આ જીવનની અંદર બહુ જ ચેતી જજો, બહુ જ ગંભીર બની જજો. બહુ જ સમય ઓછો છે આપણી પાસે. જેટલા વર્ષ ગયા એટલા વર્ષ હવે આપણી પાસે અત્યારે છે નહીં. એક મિનિટ, એક સેકન્ડ પણ જો વેસ્ટ કરી બિનજરૂરી ટીવી જોવામાં કે ખાલી ફોકટ વોટ્સઅપ કરવામાં કે ગૂગલની રિસર્ચ કરવાની અંદર જો ગયા, ગૂગલની રિસર્ચ જ્યાં અટકી જાય છે ત્યાં ગિરિરાજનું રિસર્ચ તમને નવી ભેટ આપે છે. ગૂગલની રિસર્ચમાં જ્યાં તમને ન મળે કંઈ વાત, તો તમે આ ગિરિરાજના તળેટી પર ચાલ્યા જજો. એના નામની અંદર એવી શક્તિ પડી છે, એવી તાકાત પડી છે, એનો એવો પાવર પડ્યો છે. ખાલી નામ, એનું વંદન, પૂજન, સ્મરણ, અર્ચન તો બહુ મોટી વાત છે. તમે ખાલી સોનગઢ પાસે હોય ને તમે તમારા શ્રાવિકાને કહો જો ગિરિરાજ દેખાય, પહેલી વાર જાઓ છો અને આવો આકાર દૂરથી દેખાણો તમને. ઉપર નાનકડું આવું વહાણ જેવું છે, પ્રમાણ જેવું દેખાય છે દૂરથી જુઓ તો. અને જો વિમલાચલ દેખાય તો શત્રુંજી મહાત્મા ગ્રંથ ફરમાવે છે કે જે હાથ બતાવે છે એ અને જે જોઈ રહ્યો છે બંને બહુ જ અલ્પ બહુની અંદર મુક્તિ સુખનો ભાગી કરવાનું છે. અદ્ભુત એના રહસ્યો છે. તમે જાઓ કોઈક વાર શાંતિથી ત્યાં બેસો. એમ લખ્યું છે કે તળેટી પર ખાલી કોઈ 3 કલાક બેસે, જાઓ તો એક દિવસ એક્સ્ટ્રા લઈને જજો. અને રાત્રે 9 થી 12 તળેટી પર બેસો. 12 વાગ્યા પછી લોકો સિક્યુરિટીના કારણે નથી બેસવા દેતા, પણ કાંઈ જ નહીં કરતા, જઈને બેસજો ખાલી આમ બસ. તો શું કરવાનું? તો કે ઉપરથી જે પવન આવે એનો સ્પર્શ કરવાનો. ગૌતમ સ્વામીજીમાં લખ્યું છે એમના ચરિત્રમાં કે ગૌતમ સ્વામીજીને સ્પર્શ કરીને જે પવન તળાવમાં જાય એ તળાવનું પાણી કોઈ 6 મહિના સુધી પીવે એને રોગ ન થાય. ખાલી એમને સ્પર્શ કરીને ગયેલો પવન એ તળાવનો અને 6 મહિના. એમ તમે ત્યાં જાઓ તો ખાલી ત્યાં એમ કહે છે કે કોઈ ત્યાં આવીને તપસ્યા ન કરે, કોઈ દાન ન કરે, કોઈ પૂજા ન કરે, કોઈ કાંઈ ન કરે, ખાલી પોતાની જાતને ત્યાં અંદર ખાલી આ પવનનો સ્પર્શ કરે, બસ શાસ્ત્રો કહે છે કે એના અનંત ભોગના કર્મ ખપે છે. જે માણસ જો આમ બતાવે છે, અરે કોઈ સંઘ જતો હોય અને ત્યાં એના પગલાને કોઈ પૂજે અને પૂજીને દૂધથી એને પ્રક્ષાલ કરે, પાણીથી પ્રક્ષાલ કરે, પછી નેપકિનથી લૂછે, પછી તિલક કરે, કાજુ લગાડે, એક નાનકડો ચાંદીનો સિક્કો કે 1 રૂપિયો આપે સંઘ પૂજનમાં, તો શાસ્ત્ર કહે છે કે જે માણસ આ સંઘ પૂજન કરે છે, જે ગિરિરાજ તરફથી યાત્રા કરવા જઈ રહ્યો છે, એને જે સંઘ પૂજન કરે છે એ ગોત્ર સહિત દેવલોકમાં પૂજાય, ભવાંતરમાં સદગતિમાં જાય છે અને બહુ ઓછા ભવની અંદર મુક્તિ સુખનો ભાગી બને છે. એણે ગિરિરાજના દર્શન નથી કર્યા, પણ જે ગિરિરાજ તરફ જઈ રહ્યા છે એનું ખાલી પૂજન કર્યું છે. તો પણ આટલું. કોઈ ત્યાંથી યાત્રા કરીને આવ્યો ઓસ્ટ્રેલિયામાં અને સીધો આવ્યો કે હજી મને ગિરિરાજમાં યાત્રા કરી એના પગ દુખે છે. તમે એના પગ દબાવો તો શત્રુંજી મહાત્મા પાના ભરીને લખ્યું છે કે જે યાત્રા કરીને આવે એની કોઈ સેવા કરે તો એને શું પુણ્ય મળે, એની શું ભક્તિ થાય. ખાલી હું 108 નામનું મંગળ કરી રહ્યો છું. મને 1-2 દિવસથી 2-3 ભાઈ બહેનો કહી રહ્યા હતા કે તમે આ 108 નામ એનું સ્મરણ કરાવડાવો અને અમને રોજ 108 નામથી પ્લાવિત કરો. હું બધાને વિનંતી કરું છું અહીંયા સિડની જૈન સંઘ, તમે નસીબદાર તો છો એ તો મને મગજમાં બરાબર બેસી ગયું છે કે આખો સંઘ બહુ પુણ્યશાળી છે. જે રીતે તમે પરમાત્માની ભક્તિ કરી રહ્યા છો, ભલે આપણો નાનકડો આટલો સમુદાય, આપણે આટલાની જરૂર છે. આપણને કે હજારો માણસોની ટોળાની જરૂર નથી. આટલા લોકો પામી જાય, અમને એમ થાય કે અમે મળશું ત્યારે અમે હસતા મળીશું કે વાહ આટલા બધા સુંદર શ્રાવક અને શ્રાવિકાઓને આપણે પ્રભુના શાસનનો પ્રેમ ઊભો કર્યો, પ્રભુના શાસન પ્રત્યેનો લગાવ ઊભો થયો. અને મારા સાહેબ આશીર્વાદ આપીને મોકલે છે કે તમે જાઓ, પ્રભુના શાસનનો પ્રેમ જગાડજો એ લોકોના પ્રત્યે. હૃદયમાં તમને એમ થઈ જાય કે વાહ શું શાસન મળ્યું છે. એક નાનકડો કાઉસર, એક નાનકડી ક્રિયાઓ અદ્ભુત શક્તિશાળી છે, અદ્ભુત પાવરફુલ છે. એમાં કોઈ યુરેનિયમ બોમ્બની જે તાકાત પડી હોય એના કરતાં પણ વધારે મસાલો, વધારે સ્ટ્રોંગ તાકાત એની અંદર અદ્ભુત રીતે પડેલી હોય છે. ખાલી એને કોણ કરતા આપણને નથી આવડતું. ભગવાન રોજ આપણને સંદેશ આપે છે, પણ એ આપણે ખોલતા આવડવું જોઈએ. આજે અમે ગયા પાર્થના ભગવાનની આરતી કરવા, રોજ ભગવાન સંદેશ આપે છે, આપણે ખોલતા નથી, આપણને એની ભાષા નથી આવડતી. એક પોપટ હતો અને એક મહાત્મા ત્યાં એના ઘરે ગયા કે ધર્મલાભ. પોપટ કે ધર્મલાભ પછી મને પહેલાં પિંજરામાંથી બહાર જવું છે, રસ્તો બતાવો. તો કે તમારે કે સારું, મારા ગુરુને પૂછી એ લોકો પશુ પંખીની ભાષા જાણે. એકની તમે ખાસ ભૂલતા નહીં, મારે છે ને આ પાંજરામાંથી છૂટા થવું છે, તમારા ગુરુને કહો મને ઉપાય આપે. કે સારું. એટલે પેલા ત્યાં આપણે ગોચરીમાં ગવેષણા કરવાની કે આવે એટલે ગોચરી ગુરુ ભગવતને બતાવવાની હોય. તો કે ગુરુ ભગવતને આમ બતાવવા જાય છે. પ્રભુજી પેલો આ ગોચરી લાવ્યો છે, ગોચરી ખોલે છે અને ગુરુને એકદમ પીઠનું દર્દ હતું વાયુ, તરત મૂર્છિત થઈ જાય છે. એ પૂછે છે પહેલાં કે ગુરુજી હું એક શેઠના ઘરે ગયો હતો આપણા શ્રાવકને ત્યાં, તો ત્યાં પોપટ પાંજરામાં ગયો કે તારા ગુરુને, તમારા ગુરુને પૂછ્યા હતો ને કે આમાંથી મુક્ત થવાનો માર્ગ શું છે?
તો ઓલો ત્યાં જઈને અંદર કરવાનું ગુરુ ભગવાનને પૂછે છે કે ગુરુજી આજે હું શેઠને ત્યાં ગયો તો પોપટે આવું પૂછ્યું હતું, તો ગુરુજી કંઈક જવાબ આપવા જતા હતા પણ અચાનક એમને ફીટનું દર્દ હતું, ભાઈ આવી એપિલેપ્સીની જે દર્દમાં અચાનક ગમે ત્યારે જીભ કચરાઈ ગઈ, એમની આંખ ચડી ગઈ, એમાં મોઢામાંથી ફીણ નીકળવા માંડ્યા, બેભાન થઈ ગયા, અર્ધમૂર્છિત થઈ ગયા અને બધી દોડાદોડી ગઈ. પછી તો જવાબ ક્યાંથી મળે, કારણ કે જીભ આવી ગઈ. 8 દિવસ સુધી દૂધ અને કેળા પર દૂધને રાખ્યા અને 9મે દિવસ ધીમે ધીમે બોલવાનું શરૂ થયું. પણ આ 8 દિવસ આ શિષ્યએ ધ્યાન રાખ્યું કે પેલા ભાઈના ઘરે નહીં જવાનું ગોરવા. કેમ? તો કે પોપટ ઉઘરાણી કરશે કે લાવો જવાનું, એ ઘરમાં નહીં જવાનું. એક દિવસ ભૂલ થઈ ગઈ, અચાનક અંદર ઘૂસી ગયા કે ધર્મલાભ. એ કે ધર્મલાભ પછી અઠવાડિયાથી તમારી રાહ જોઉં છું, લાવો જવાબ આપો. કે ના ના તારી વાત સાચી છે, પણ થયું એવું કે અમારા ગુરુને ભાઈની તકલીફ હતી એટલે હું જવાબ, પણ તું ચિંતા નહીં કરતો, હવે બોલવાનું કાલથી શરૂ થવાનું છે, લગભગ બધું ક્લિયર થઈ ગયું છે અને ચોક્કસ હું તારો જવાબ લે. કારણ કે મેં જેવો પ્રશ્ન પૂછ્યો તો ગુરુ મૂર્છિત થઈ ગયા, એના મોઢામાંથી ફી નીકળવા માંડ્યા, એની આંખો ચડી ગઈ, પણ ટેન્શન નહીં કરતો, કાલે હું ચોક્કસ તારો જવાબ લાવીશ. આ ગુરુ અંદર ગયા શિષ્ય સાધુ ભગવાન બોલવા માટે અને આ પોપટ એ નાચવા માંડ્યો. કેમ? તો એણે ડિકોડ કરી ભાષાને. આપણને આ ડિકોડ કરતા જો આવડી જાય કે આજે મને ભગવાને શું કીધું તો આજનું કલ્યાણ આજથી શરૂ થઈ જાય આપણું. બસ એણે શું કર્યું કે જેવા ગુરુ ભગવાન ગયા એટલે જે એના સોનાનું પાંજરું હતું, મરચાં અને જામફળ ને બધું એટલું પડ્યું તો એના પર પેલા ઓલું જે સળિયા પર બેઠો હતો અને એટલા સરસ મીઠા બોલ બોલતો તો એના પરથી એ પોતે અર્ધમૂર્છિત થઈ ગયો. ત્યાં આંખો ચડાવી દીધી, મોઢામાંથી ફીણ કાઢવા માંડ્યો અને એકદમ બેભાન જેવો થઈ ગયો. એટલે શેઠનો દીકરો ત્યાં નાનો આવ્યો કે શેઠ પિતાજી પિતાજી પોપટ મરી ગયો. તો કે પાંજરું ખોલી નાખ, પોપટ ઉડી ગયો. સમજાયું તમને? બસ રોજ ભગવાન આપણને એમ સમજે છે. ભગવાને કીધું આજે અમને કે હું આમ બેઠો છું, તમે આમ બેસી જાઓ. બસ not to think, not to move and not to speak is the best religion. આપણે ત્યાં લખ્યું છે શૈલેષીકરણ કરે ત્યારે આ જ ધર્મ છે. વિચારવું નહીં, બોલવું નહીં અને ચાલવું નહીં, એ બેસ્ટ રિલિજન છે. 5-1 મિનિટ રોજ આવી કાઢવી છે, વધારે નહીં, કારણ કે વહેલા મોડા આપણે ભગવાન તો થવાનું જ છે બધાએ. તો એની તૈયારી આજથી તો શરૂ કરવી પડે ને. જે ઘરમાં આપણે સિડની આવવાનું હોય તો આપણે પ્લાનિંગ કેટલું કરીએ કે ભાઈ સિડની જવું છે. અરે એક ગામમાંથી બોરેલીથી કામદેવની જવું હોય તો કેટલો સામાન ભરીએ છીએ, આમ જશે ને તેમ જશે ને. અમે અહીંયા આવ્યો તો ભાઈ પૂજાના કપડાં લીધા કે નહીં, કેસ લીધો કે નહીં, ચોપડી લીધી કે નહીં. અહીંયા આવું હોય તો આટલી તારીખ, તો આ ભાવમાંથી બીજા ભાવમાં જવાનું છે, એની શું તૈયારી કરી છે આપણે? આર વી પ્રિપેર્ડ? બહુ જ અત્યંત ગંભીર પ્રશ્ન છે, અત્યંત ગંભીર પ્રશ્ન છે આપણા સૌના માટે. બહુ જ ગંભીરતા આપણે જરા પણ વિચારતા નથી. મને એક ભાઈ કીધું કે હવે મેં તો અત્યારે વિચારીએ કે ભવિષ્યમાં જે થવું હશે એ થશે. એવું પ્લાનિંગ હોય આપણું. એકદમ ગંભીરતાપૂર્વક આ પ્રશ્ન બધા વિચારો કે મારા આત્માનું શું થશે. ધ્રુજી જવા છે, આંખ બંધ કરી 5 મિનિટ ખાલી વિચાર કરજો કે આપણે કેટલા પાપ કર્યા છે અત્યાર સુધીમાં. આપણે ધર્મ શું કર્યા 25-50 વર્ષમાં? કશું જ નહીં. ઉપરથી પાપણ. અરે જે મનુષ્ય જન્મ અનંત કાળે મળે છે, ચત્તારી પરમંગાણી દુર્ગહાણી જંતુનો માનુષત્તમ શ્રી સત્તા સંજમમાં વીર્યમ. એમ લખ્યું છે કે 4 વસ્તુ પરમ મંગળ છે અને અત્યંત દુર્લભ છે. માનુષત્તમ, મનુષ્ય જન્મ મળે જ નહીં. ઇવેલ્યુએટ કરો, એની કિંમત આંકો કે આ મનુષ્ય. ભગવાને 10 દ્રષ્ટાંત આપ્યા. એમ કહ્યું કે એક સાથે 1 લાખ કિલોમીટરનો મોટો દરિયો છે અને એમાં એક બાજુ એક દોરડું છે અને બીજી બાજુ લાકડું છે અને આમ પાણી હલે છે. 1 લાખ કિલોમીટરના આ બાજુ દોરડું છે અને આ બાજુ લાકડું છે. તમે વિચાર કરો, આમ આ હલતો હોય આખો દરિયો, તો એ બે કોઈ દિવસ ભેગા થાય? અરે આટલું પાણી હોય ને, ખાલી આટલું જ, અને એમાં પણ એ દોરડાને લાકડાને રાખો તો પાણી જો ફરતું હોય તો બે ભેગા ન થાય. તો 1 લાખ કિલોમીટર લાંબો દરિયો એમાં ક્યાં ભેગો થાય? તો કે કદાચ એ દોરડાને લાકડું ભેગું થઈ જશે પણ મનુષ્ય જન્મ નહીં મળે. આપણને ચોંકાવ્યા છે ભગવાને. આ બધું લખ્યું છે શાસ્ત્રમાં કે તમે સમજો અનંત કાળ પછી. તમને ખબર નથી આપણા મનુષ્યોની સંખ્યા કેટલી છે વિશ્વમાં? એની પણ આન્સર નહીં. મનુષ્યોની 14 રાજલોકની અંદર સંખ્યા કેટલી છે? 29 ડિજિટ છે. 19 નહીં પણ 2^96. બેને તમે 96 વખત ગુણો, 2 × 2 × 2 × 2 96 વખત ગુણો તો 29 આંકડાની એક રકમ આવે છે. એટલા જ મનુષ્યો છે. એક પણ ઓછો ન થાય ને પણ વધારે ન થાય. તમે વિચાર કરો, આખા જગતની જીવ સૃષ્ટિ તો એટલી વિશાળ છે, એટલી વિશાળ છે કે તમે કલ્પના નહીં કરી શકો. એમાં મનુષ્યો કેટલા છે? માત્ર વેરી લિમિટેડ, બહુ જ ઓછા છે. હવે આવું
નવું ગણિત આપે કોણ? આપણને ગણિતાનો એક ભગવાન આપી કે 2 raised to 96 કરો, એનો એક માણસ મૃત્યુ પામે એટલે નવો એક માણસ બને. બેલેન્સ અહીંયા એક જ સરખું, એમાં એક પણ ફેરફાર ન થાય. એટલે વિચાર કરો કે આ પોસ્ટ મેળવવા માટે ડાયા અને સમ્યક દ્રષ્ટિ તેઓ માથું પછાડીને મરે છે કે મને મનુષ્ય જન્મ ક્યારે મળે. અરે એમ લખ્યું છે કે આ મનુષ્ય જન્મ ઉપર જે શરદ પૂનમનો ચંદ્ર 12 મહિનામાં એકવાર આવે ને, અને આખા તળાવની અંદર લીલ જામેલી હોય, પેલા ગાંડી વેલ થાય ને, તો તળાવમાં એ આખું ભરાઈ ગયું છે તળાવ એના ઉપર, અને અંદર દેડકાઓ છે ને દેડકાના દીકરાઓ છે. એમાં દેડકાએ જોયું આમ જરાક પાંદડું કંઈ પવનની હિસાબે ખીલું તો એને શરદ પૂનમનો ચંદ્ર જોયો, તો દેડકો તરત એના બીજા દીકરા દીકરીઓ હતા એમ બોલાવો કે જલ્દી તમે અહીંયા આવો. કેમ? તો કે આજે શરદ પૂનમનો ચંદ્ર ઉગ્યો છે. હવે ત્યાં તો પાન પાછું ભેગું થઈ ગયું, પવન ઉપર આવ્યો તો હવે ફરીવાર દેડકો આવે તો એને દેખાય શરદ પૂનમનો ચંદ્ર, પછી તો એ કમ થઈ ગઈ. તો શરદ પૂનમનો ચંદ્ર એના છોકરાઓને કોઈ દિવસ દેખાવાનો છે? તો કે કદાચ એ દેખાશે પણ મનુષ્ય જન્મ નહીં મળે. ત્રીજી દ્રષ્ટાંત આપી, 10 દ્રષ્ટાંત આપ્યા છે. હું 2-3 કહીશ, વધારે નહીં કહું, સમય મારી પાસે, મારે બીજી ઘણી વાતો કરવી. પણ એ કહે છે કે ત્રીજું દ્રષ્ટાંત આપ્યું છે કે એક ડોસી છે, એની 89 વર્ષની 90 વર્ષની ઉંમર છે. હવે સોયના છે ને દોરો પરવો હોય ને તો 16 ટાંકણા છે. 16 ટાંકણા તમે આમ ફીટ કરો ને બરાબર, આમ ફૂંકવાળું કરે, કડક કરે, પછી માંડ આપણે દેખતા લોકો હોય ને, આટલો પ્રકાશ હોય તો 4-5 વખત આમ કોશિશ કરી ત્યારે જાય. તો કે ડોસીનો હાથ ધ્રુજે છે આમ, કારણ કે 90 વર્ષની ઉંમર છે એટલે હાથ ધ્રુજે છે બંને. એના આંખમાં મોતૈયો છે, અમાસની અંધારી રાત છે અને એક વીજળીનો ચમકારો થાય છે. એમાં એક ડોસીએ સોયમાં દોરો પરોવવાનો છે. ઇઝ ઇટ પોસિબલ? એક જ ચમકારાની અંદર એને પરોવવાનો છે. શક્ય છે? તો કે એ કદાચ શક્ય બનશે પણ મનુષ્ય જન્મ નહીં મળે. મળ્યા પછી લખ્યું શાસ્ત્રકારોએ કે તમે પૈસાની પાછળ પાગલ મત બનો, પદની પાછળ, પ્રતિષ્ઠા માટે નો. મહાવીર સ્વામી ભગવાન 12.5 વર્ષ સુધી મૌન રહ્યા, પછી પહેલું વાક્ય કયું બોલ્યા છે એની શાસ્ત્રમાં ચર્ચા થઈ છે. વિનોબા ભાવે 2 વર્ષ મૌન રહ્યા. કોઈ માણસ મૌન રહે એટલે શક્તિ પેદા થાય, તાકાત પેદા થાય, અને એ વિશે બોલે કેટલું પાવરફુલ હોય. ઇન્ટરનેશનલ જર્નાલિસ્ટ બધા ભેગા થયા હતા, આંતરરાષ્ટ્રીય પત્રકાર પરિષદ થઈ હતી. કેમ? તો કે વિનોબા ભાવે 2 વર્ષ સુધી મૌન રહ્યા છે ને હવે કંઈક કહેવાના. એમ આપણા શાસ્ત્રમાં લખ્યું કે 12.5 વર્ષ સુધી પ્રભુ મૌન રહ્યા. પછી પહેલું વાક્ય કયું બોલ્યા? એને રિમાઇન્ડ ચાલી, કોઈને ખબર છે શું બોલ્યા બધા? નહીં, એ તો વચ્ચે બોલ્યા છે. 12.5 વર્ષ પછી કે શું બોલ્યા? આમ 12.5 વર્ષમાં પ્રભુ પલાઠી વાળીને બેઠા નથી, એક પણ વાક્ય બોલ્યા નથી. પ્રાય આ પૂજ્ય ચંદ્ર કોશિયા વગેરે એકાદ વાક્ય છોડી દો, પણ 12.5 વર્ષના અંતે બોલે એ બહુ મહત્વનું હોય, અત્યંત ગંભીર હોય. 12.5 વર્ષના ચિંતન કર્યા પછી પ્રભુ શું બોલ્યા, શાસ્ત્રોમાં એની ચર્ચા થઈ છે. અને પછી લખ્યું, ધન્ય હે ખલું માણસે ભવે. હે મનુષ્ય ગતિ તું મહાન છે. માણસ મહાન છે એમ ન કીધું, ધન્ય હે ખલું માણસે ભવે. We are the luckiest person કે આપણે આ મનુષ્ય જન્મ મળી ગયો છે. તમે હારી નહીં જતા, આપણે બધા હારવો નથી. હવે હાથમાં નહીં આવે ફરીવાર. જો આ અંડર ધ ગિવન સર્કમસ્ટન્સીસ આપણે આપણા કલ્યાણની ભૂમિકા આભોમાં જો શરૂ નહીં કરીએ તો ખલાસ ગયા કામથી. યોગ દ્રષ્ટિ સમુચય ગ્રંથમાં 3 કન્ડિશન આપી કે કેમ આપણો ભાવ નિષ્ફળ ગયો. તો કે ઉપાદે ધ્યાત્યંતમ ભાવમ, કદી ક્યારે પણ અત્યંત ઉપાદે ભાવથી ભગવાનની ભક્તિ ન કરી. અને કરી તો કેવી રીતે કરી? સંજ્ઞા વિસ્કમન નિકમ, એટલે 10 પ્રકારની સંજ્ઞાથી ધર્મ કર્યો. કઈ 10 પ્રકારની સંજ્ઞા? ક્રોધ, માન, માયા, લોભ, આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ઓઘ સંજ્ઞા અને લોક સંજ્ઞા. હું અહીંયા બોલવા આવું માટે તમારે મનમાં વિચાર કરું કે વાહ આપણું નામ થઈ જશે, લોકો આપણી વાહવા કરશે, પછી મનોજભાઈ મને આમ શાબાશી આપશે. આવા ભાવ સાથે જો હું અહીં બોલું તો મારા 2-5 કરોડ ભાવ 8 દિવસમાં વધી જાય. કેમ? તો કે એ લોક સંજ્ઞાથી હું લોકોની તમારું મનોરંજન કરવા માટે આવ્યો છું. ખાલી એમ વાત થાય, લોકોની વાહવા મેળવવા આવ્યો છું. શાસ્ત્રે કીધું આવી રીતે કરવું, એના કરતાં તું ઘરે બેસજે, અહીંયા નહીં આવતો, જો તારે લોક સંજ્ઞાથી કરવું. ઓઘ સંજ્ઞા એટલે કંઈ ખબર જ ન હોય શું કરે. જે પેલો આપણે ત્યાં આવે છે ને કે કૃષ્ણ મહારાજે 18,000 સાધુઓને બાદશાહવટ વંદન કર્યું. ઓહો કાયમ. અને પછી નિમનાથ ભગવાન પાસે ભગવાને કહ્યું તમે કમાલ કરી નાખી. કેમ? તો કે 7 નારકીમાંથી 4 નારકીનું આયુષ્ય તમે તોડી નાખ્યું. ખાલી આ 18,000 સાધુને વંદન કર્યા પછી. ઈગી સત દસ સત્તર 22 અને 33 સરુણા. હર્ષવર્ધનભાઈ નારકીનું સુંદર વર્ણન ગઈકાલે કરેલું. આપણે સાંભળ્યું તો ધ્રુજી જવાય એવું હતું, આંખમાં આંસુ આવે એવું વર્ણન હતું. 1, 3, 7, 10, 17, 22 અને 33 સાગરભોગના હાઈએસ્ટ આયુષ્ય હોય છે. એમાંથી ભગવાને કહ્યું કે ઉપરની 4 નારકી હતી એ તે તોડી નાખી. તો એટલા કૃષ્ણ મહારાજા ખુશ છે કે સાહેબ એક કામ કરું, ફરીવાર 18,000 સાધુને વંદન કરી આપું, બાકીની 3 નીકળી જશે. તો કે ના હવે ન નીકળે. કેમ? તો કે તને જે ભાવ પહેલા આવ્યા તે ભાવ હવે નહીં આવે.
કે અચ્છા કંઈ વાંધો નહીં, મારી સાથે એક મારો પોઠિયો છે, વિરક સાળવી નામનો પોઠિયો હતો, એણે પણ બધા 18,000 સાધુઓને બંધન કરેલા. કે ભગવાન મને જો આટલું મોટું ફળ મળ્યું તો વિરક સાળવીને શું ફળ મળ્યું એ ભગવાન કોને? ભગવાન શું જવાબ આપે સાંભળવું છે? આપણે ધ્રુજી જવાય એવો જવાબ. ભગવાને કીધું એને માત્ર અંગની કસરત થઈ, ઉપર નીચે કર્યા 18,000 શરીરની કસરત થઈ, બીજું કાંઈ નહીં. કેમ? તો કે એને ખબર જ નથી એને શું કર્યું. સાચું કહેજો, આજે પ્રતિક્રમણ કર્યું કઈ ખબર છે આપણે શું કર્યું? હે, કઈ ખબર નથી હોતી. બસ આ વિરક સાળવી જેવી આપણી હાલત થાય છે. સમજીને કરવાનું કીધું છે. તો તો એમ થાય કે અરે રે સારું પ્રતિક્રમણ ક્યાં પતી ગયું, ઓલામાં ટેન્શન કે હાથ સારું જલ્દી પતી ગયું, આપણે એમ ભાવ આવે. પણ જો સમજીને કરો ને તો એમ થાય કે ના ના સારું થોડું હજી વધારે ચાલ્યું તો બહુ મજા આવતી, કેટલો આનંદ આવતો હતો, કેવા બધા પદો સરસ હતા, કેવા સૂત્રો સરસ હતા. એક તમે જુઓ એમની કેટલી બિંદુની પણ ક્યાંય ભૂલ નથી આવતી. નાનકની બિંદીની પણ ભૂલ આવે ને તો બહુ ધમાલ મચી જાય. એક ભાઈ જણ પેલા કરિયાણાવાળાની દુકાને એમ કહે છે કે જમનાદાસના ગંજી આપો. બોલે કે ભાઈ ઉપર નામ તો વાંચો, આ કરિયાણાની દુકાનની ગંજી ફરાક થોડી મળે. કે ના ના જમનાદાસના ગંજી આપો, તમારે ત્યાં ઉપર લખ્યું છે. કે શું લખ્યું છે બતાવો, બોર્ડ પર બધા જો આ લખ્યું કે જમનાદાસના ગંજી નથી લખ્યું, જમનાદાસ નાગજી એન્ડ કંપની લખ્યું છે. તો એ ખાલી ખબર મીઠું વાંચ્યું ઉપર કંઈક પડી ગયો છે, કંઈક બોલું એનો ખરાબ થયું હશે ઉપરથી કંઈક વસ્તુ, પણ કે જમનાદાસના ગંજી વાંચી. હવે તમે આવું બોલો, એક મીંડું આમથી આમ કરો તો શું થાય? અમારા એક ભાઈ છે અમારી બાજુમાં છે, જે મીંડું બિચારા ખાઈ જાય, લેંગો હોય ને લેંગો જ કે એ નીચે કોઈ કુંતીબેનને બોલાવવાના હતા તો જોરથી બૂમ મારી. શું થાય? થોડી વાર પછી સમજાશે, પણ સમજાશે તો બહુ મજા આવશે. હે, એક પદાર્થો અદ્ભુત છે. એટલે કે સંજ્ઞા ભિષ્કમણ મિતમ, સંજ્ઞા રહિત ધર્મ કરવો જોઈએ. ક્રોધ માન માયા લોભથી નહીં કરવું જોઈએ. આહાર માટે, ભય માટે, મૈથુન માટે, પરિગ્રહ માટે. અરે અને ત્રીજી કન્ડિશન બહુ પાવરફુલ કીધી કે આલોક અને પરલોકના સુખ માટે નથી કરવાનું. અત્યાર સુધી આપણે કહ્યું હે ભગવાન મારું આ દુઃખ દર્દ દૂર થઈ જાય, મને અહીંયા ઓસ્ટ્રેલિયામાં મારો સારો ફ્લાઇટ મળી જાય તો સારું, મારી લોન પૂરી થઈ જાય તો સારું. એ તો પૂરી થઈ જ જવાની છે. ભૌતિક જગતની બધી વસ્તુ માંગશો તો એ મળવાની જ છે, પણ નહીં માંગો તો એ એનું પોતાનું સ્વરૂપ આપી દેવા માટે તૈયાર છે. જે માણસ જે મંગાતું હોય મંગાય. આ માંગીને અનંતકાળ સુધી આપણે રખડ્યા છીએ, ભટક્યા છીએ. સંસારના સુખો માંગીને આપણે અનંતકાળ ભટક્યા છીએ. આ જ કામ કર્યું છે એટલે આપણે મોક્ષ નથી જતો. માંગતા આવડવું જોઈએ, ન માંગતા આવડે શાસ્ત્ર કહે છે જય વિરાય બોલજે ત્યાં જઈને. બીજું કાંઈ ના આવડે ને કઈ સુધી તો તે પ્રાર્થના મૂકી છે એમાં. બપડી ગયો મક્કાનુસાર્યા ઇષ્ટ પર સિદ્ધિ લોક વિરુદ્ધ ચાવો ગુરુજન કુવા પરત કરણ ચ સુહ ગુરુ જોગો. પોલા ગુરુજન એટલે માતા પિતા, અને આ સુહ ગુરુ એટલે સદગુરુનો સંયોગ થજો. અને તપય અને સેવના જીવનભર માટે આભોમુખાન આપછી જીવન માટે તે પ્રાર્થનાનો ક્રમ બતાવ્યો. જો ભવનો નિર્વેદ આપણને ન થયો હોય અને આપણે અષ્ટપ્રકારની પૂજા કરીએ, આપણે અઠાઈ કરીએ, આપણે ગમે એટલી ધર્મ ક્રિયા કરીએ, શાસ્ત્ર કહે છે પાપના અનુબંધ વાળું તમને બંધાશે. કેમ? તો કે પેલા ભવનો નિર્વેદ તો પેદા કર. ભવનો નિર્વેદ એટલે ભવનો કંટાળો. ગમે તેવા કરોડો અબજો રૂપિયા આપણી પાસે હોય, પણ જો ભવ પ્રત્યેનો કંટાળો પેદા ન થયો એ પાયો છે. પછી બધી ઇમારત છે, પાયો જ નથી આપણી પાસે. આપણે ઇમારતોમાં 100 માળની ઇમારતો કરીએ છીએ. પેલા પાયો નક્કી કરો કે આ ભવ એ જીવવા જેવું નથી. સમજો અહીંયા બધું સુખ હોય, બધી અનુકૂળતા હોય. આપણને કેવું સુખ જોઈએ છે કે આમ કંઈ તકલીફ ના પડે, એસી રૂમ હોય, ખાવા પીવાના જલસા હોય, અને બધી કોઈ આપણને તકલીફ, આપણા દીકરા દીકરી સારી જગ્યાએ પરણી જાય, આવા બધા સુખ હોય તો આપણને મોક્ષવાય નથી જવું. કારણ કે આપણે ભગવાનને પણ આ સુખ જ જોતું હતું, પણ ભગવાને જોયું કે આ બધું સુખ એ સુખનો આભાસ છે, ઓરિજિનલ સુખ નથી. ઓરિજિનલ સુખ ક્યાં છે? એટલે ભગવાને આપણને રસ્તો બતાવ્યો. એ કરુણાવંત હતા. અનંત જીવો બિચારા કેટલા રીબાય છે, બિચારા કેટલા તડપડે છે, કેટલી તકલીફમાં છે, એટલી મુશ્કેલીમાં છે કે જેની કોઈ સીમા નથી. એવી રીતે જીવો રહે. આપણે લકીલી તમને ખબર છે પેલા પ્રી ક્વાર્ટર ફાઇનલ થાય, પછી ક્વાર્ટર ફાઇનલ થાય, પછી ફાઇનલ્સ થાય, અને પછી એક વિનર થાય. એમાં બધીની અંદર કેટલા બધા જીવો બિચારા સબળે છે. અનંત જીવો સબળે છે. એમાંથી એકાદો કોક એક અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે. અવ્યવહાર રાશિ એટલે શું? એક આત્મા જ્યારે મોક્ષમાં જાય ત્યારે અવ્યવહાર રાશિમાંથી એક આત્મા વ્યવહાર રાશિમાં આવે. વ્યવહાર રાશિમાં જીવોનું બેલેન્સ એક જ સરખું રહે. પણ વ્યવહાર રાશિમાં આવે કોણ? તો કે એ કંઈ નક્કી નહીં, એ ભવિતવ્યતા આધારિત છે. તો આપણે વી હેવ પાસ ધેટ મેચ ઓલ્સો. આપણે ભવિતવ્યતામાં બહાર આવી ગયા અને વ્યવહાર રાશિમાં તો આવ્યા, પછી અનંતકાળ એકેન્દ્રિયમાં રહેવું પડે. અનંતકાળ એકેન્દ્રિયમાં રહેવું પડે. પછી માંડ એમાંથી એકાદો જીવ બે ઇન્દ્રિયમાં આવે. એકાદો જીવ ભાગ્ય ક્યારેક કોક વખત.
પાછું નિયમ એવો છે કે મોટા ભાગના 2 ઇન્દ્રિય જો ફરીવાર પાછા એક ઇન્દ્રિયમાં જાય, ભલે એનું સ્ટાન્ડર્ડ વ્યવહાર રાશિ તરીકેનું ગણાશે, પણ એમાંથી મહાન 2 ઇન્દ્રિયમાંથી કોક એકાદો તે ઇન્દ્રિયમાં આવે. એ તે ઇન્દ્રિયના અનંત બિચારા જીવો છે, એમાંથી કોક એકાદો જીવ ચૌરેન્દ્રિયમાં આવે. અસંખ્ય જીવોમાંથી ચૌરેન્દ્રિયમાંથી કોક તિર્યક પંચેન્દ્રિય બને, કોક એમાંથી પંચેન્દ્રિય બને, મનુષ્ય બને, અને એમાંથી કોક આર્ય દેશમાં જન્મે. આર્ય દેશમાં જેટલા જન્મે એમાંથી કોકને જૈન ધર્મ મળે, અને જૈન ધર્મ મળ્યા પછી પણ એના પર શ્રદ્ધા પેદા એમાંથી પણ લિમિટેડ લોકોને થાય છે, અને શ્રદ્ધા પેદા થયા પછી આચરણ કરનાર એના કરતાં પણ મર્યાદિત છે. તમે વિચાર કરો શું મળ્યું છે. એ જો ખબર પડે ને તો વી વિલ નોટ વેસ્ટ અ સિંગલ સેકન્ડ. પરમાત્માની ભક્તિની અંદર, જગતના જીવો પ્રત્યે મૈત્રીની અંદર, અને એ દ્વારા પ્રગટ થયેલ શુદ્ધિ પ્રગટ કરવા માટે એક સેકન્ડ માટે આપણે જજુમીએ. સતગુરુજી ગિરિરાજને કરશન ચોકદાર નામનો એક પેલો પૂજારી જેવો હતો, પણ છડી પોકારે ને, એ છડી પોકારે ને તો જેમ તમે આજે છડી પોકારો, મને એટલો આનંદ થયો કે રોજ તમે છડી પોકારો છો સાથે. પણ કરશન ચોકદારની છડીને યાદ કરવી જોઈએ. કરશન ચોકદાર જે છડી પોકારે, 600 માણસો ત્યાંના શત્રુંજય ગિરિરાજના, હજી 80-100 વર્ષ પહેલાની વાત કરું છું, સત્ય ઘટના ત્યાં આણંદગરાની પેઢીના ઇતિહાસમાં રહેલી. એક સાથે 600 માણસો ત્યાં ઉભા રહેતા હતા. કેમ તો કે એ સાંભળો, એ લાવો છે અષાઢી મેઘની ગર્જના એની પાસે વામણી પડે. અરે મયુરનો કેકારો એની પાસે સાવ નબળો દુબળો લાગે, એવી રીતે ભાવથી કરે. આમ જમણા હાથમાં રાખે છડી, અને નાનકડો એનો બાંધો હતો એ કોળિયો, અને લાલ અને પીળા કલરનું પેલું ધોતિયું કરીને આવે અને બોલે. આ કોઈ આપણા શ્રાવક શ્રાવિકાઓ નહીં, ત્યાંના પાણીવાળાઓ, ડોલીવાળાઓ, બધા જે જીન મંદિરો ખોલવાવાળા, એ બધા ત્યાં પહોંચી જાય. એમાં ત્યાંના દરબારને ખબર પડી કે ત્યાંના દરબાર, મુખ્ય દરબાર એને કીધું કે મારે શત્રુંજયની યાત્રા કરવા જવું. તો મંત્રી બહુ હોશિયાર હતો. મંત્રી કહે કે સાહેબ, તમારે જો યાત્રા કરવી તો તમે 6 વાગે પહોંચી જજો. કે કેમ તો કે કરશન ચોકદારની જો છડી નહીં સાંભળી તો તમે તમારો જે જન્માનો નિષ્ફળ છે. જવું હોય તો 6 વાગે પહોંચો. રાજાને એકદમ આશ્ચર્ય થયું કે મારા રાજમાં 600 માણસ 6 વાગે ચડીને ભગવાનની ભક્તિ સાંભળે છે. સોનાના 2.5 કિલોના જોડા પહેરીને ઉપર ગયા રાજા, અને જઈને જ્યારે ઓલાએ 6 વાગે શરૂ કર્યું, રાજાની આંખમાં આંસુ કે મારી વેગત આટલી પાવરફુલ છે. એણે પેલા પસાયદાને કીધું જમણા પગનો જોડો કાઢી દે. જમણા પગનો જોડો પસાયદા એટલે સહાય, એને કાઢ્યો અને ઓલાને ભેટ આપ્યો. 2.5 કિલો સોનાનો જોડો એને રાજાએ પેલાને ભેટ આપ્યો. એટલે ઓલાએ ડાબો હાથ આગળ કર્યો કરશન ચોકદારે. રાજા સુગંધ શાસ્ત્રનો જાણકાર હતો, હું જમણા હાથે આપું છું, તારે જમણા હાથે રહેવું જોઈએ. સારું કામ હંમેશા જમણા હાથે કરાય, કોઈ પણ ખરાબ કામ જમણા હાથે ન કરાય. એટલે એને ડાબો હાથ લીધો, એટલે એને તરત રાજાએ ના પડી, લેવું હોય તો જમણા હાથે લે. કે સાહેબ મિચ્છામી દુગ્ગડમ. કે કેમ તો કે જમણો હાથ તો આદિશ્વર ભગવાનની છડી પોકારવા માટે સોંપી દીધો છે. આ હાથ કોઈ દિવસ હવે આમ નહીં કરે. જે હાથ ભગવાનની છડી પોકારે એ હાથ કોઈ દિવસ આમ નહીં કરે. એટલી એનો પાવર હતો, અંદરની શક્તિ હશે. રસ્તામાં બધા ટપલા મારે ઉતરે કે મૂર્ખના સરદાર, ઘરમાં 2 રતલ સોનું નથી, અને 2.5 કિલો સોનાનો જોડો તે ઠુકરાવ્યો. આવી બધી બુદ્ધિ ત્યાં નહીં લગાડવાની, લઈ લેવાનું જમણા હાથે. એમાં શું એ કે આપણને બહુ દાદાની મહેર છે. જો શું એની અંદરની શું ખમીરી હશે, કુમારી હશે. કે કેમ તો કે નહીં, બસ દાદાનો ખૂબ પ્રેમ છે. આ હાથ હવે નહીં જોઈ કાંઈ. અને મને તો આમાંય પૈસાની કંઈ જરૂર નથી. કે કેમ કે રોજ મને ચાંદીનો સિક્કો આપે છે દાદા. રોજ સવારે જ્યારે કઈની પૂજા કરવા જાય ને તો પલાડીમાં ચાંદીનો સિક્કો પડેલો હોય, રાણી ચાપ એ જમાનાનો. એક સિક્કો મળે તો આખું વર્ષ સુધી ખાવામાં તકલીફ ન પડે, એટલી તો એ જમાનામાં એની કિંમત હતી એમ. પણ આ શું મેં કીધું ને કે કંઈ પણ સિદ્ધિની પ્રાપ્તિ થાય બહાર નહીં જવાનું. બહાર કીધું તો એનું ફળ ગયું, પછી એ ફળ ઓછું થવા માંડે ધીમે ધીમે. એટલે બહાર કોઈને પ્રસિદ્ધિ માટે નહીં આપવાનું, સિદ્ધિને દબાવી દેવાની એમ. પણ હવે 2 થી 4 કાનને જાય એટલે પછી 400 કાને આજના જમાનામાં ઈમેલ છે ને, પણ એના કરતાં ફાસ્ટ તમને કહું, સ્પ્રેડ કરવી હોય તો ટેલ અપ ઈમેલ એન્ડ ટેલ હર નોટ ટુ ટેલ એનીવન. તો આ ઈમેલ કરતાં ઝડપથી પહોંચી જશે, બહુ સ્પીડમાં જશે. તમે કોઈવાર પ્રયત્ન કરજો તો એને હજી તો ઉપરથી નીચે ઉતરે આખા પાલિતાણાને ખબર પડી ગઈ કે આને રોજ સિક્કો મળે છે. બોલો. એટલે રાત્રે 3 પૂજારીઓ જે મુખ્ય દાદાના દરબારને એના ઘરે આવે, ખબરદાર કાલે સવારે અંદર વાસક પૂજા કરવા ગયો. સત્ય ઘટના બોલું કે હા ભાઈ મને કંઈ વાંધો નહીં, તમે જજો. જે દિવસે છડી પોકારી, પૂરા 3 પૂજારી તો મોડા પૂજાના કપડાં પહેરતા હતા. તે દિવસે ખબર પડી કે રોજ ચાંદીનો સિક્કો મળે છે. એટલે એ કે આમાં જે આરતી મંડળીના પૈસા આવે એ જમારો છે, તું અમને આપ, મને અંદર જવા દે. હા ભાઈ તમે આ બાવડું પકડીને બહાર કાઢી કે ના બહાર નીકળ, હું જઉં છું. અને 3 અંદર ગયા. 1.25 લાખ ફૂલની આંગી હતી, ઓછામાં ઓછા 51,000 ફૂલની રોજ ત્યાં આંગી હતી. તમને ખબર નથી આ ભગવાન એટલે દાદાના 2 દ છે, પણ આપણા 3 દને હરે છે. દાદા 2 દ છે ને,
પણ આપણા દુઃખ, દારિદ્ર્ય અને દુર્ભાગ્ય ત્રણેયને હરે છે. ત્રણ દને હરે છે. એમના બે નામ છે દાદાના, પણ આપણા ત્રણ દને હરે છે. તમે જાઓ કોઈ પર 483 વર્ષની સાલગીરી હમણાં ગઈ, પૈસા પદ છઠમની દિવસે, પણ જ્યારે 500 આચાર્ય ભગવતની હાજરીમાં 483 વર્ષ પહેલા એ ભગવાનની પ્રતિષ્ઠા થઈ. શાસ્ત્રોમાં શ્લોક લખ્યા છે, પંદત્સુ પઠત્સુ વિદત્સુ સપ્ત શ્વાસો શ્વાસાયા. એટલે કે આ ભગવાને પોતે માનસની જેમ 7 શ્વાસોશ્વાસ લીધેલા. જ્યોતિરસ પાષાણમાંથી બનેલી છે. એ પાષાણ આખા વિશ્વમાં ક્યાંય નથી. એ પાષાણ એવો છે કે જેટલું પાણી પડે, જેટલી ગરમી આવે, જેટલો પવન લાગે એની શક્તિ વધે. તમે જુઓ 483 વર્ષમાં એવી ને એવી મુખ મુદ્રા છે. આપણે ત્યાં એક આરસનો દરવાજો બનાવો, કેટલા વર્ષે તૂટી જાય છે. અને ભગવાન કેમ એમ છે કે જ્યોતિરસ પાષાણમાંથી બનેલા. એ તો વસ્તુપાળ તેજપાળની દીર્ઘ દ્રષ્ટિ, શાસનનું કામ કરવું હોય તો કેટલા ધીર ગંભીર થવું જોઈએ, કેટલી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ. એ મુસલમાન બાદશાહ પાસે પડેલો હતો એ. અને એ જમાનામાં એ લોકો મૂર્તિના ભંજકો હતા. મૂર્તિને એ લોકોની પાસે જઈને માંગવું કંઈ નાના સુના કેમ છે, નાની વાત છે. પણ એને તરકટ રચ્યું. એ દિલ્હીના બાદશાહના માતુશ્રી હજ યાત્રાએ જતા હતા ત્યારે એનો સામાન વસ્તુપાળે ચોર આપી દીધો. ખોટા ચોર ઉભા કર્યા અને બધો સામાન ચોરીને પોતાને પછી આવ્યા પોતે વસ્તુપાળ કે મારી કેમ નિરાશ છો, શું થયું? કે ના ના, તારા રાજમાં આવું બધું ચાલે કે શું થયું, શું થયું, મને વાત તો કરો. તો કે મારો બધો સામાન ચોરાઈ ગયો. અરે 2 કલાકમાં હાજર કરું. ખોટી બધી ઇન્સ્ટ્રક્શન્સ આપી. ચોર તો એમના જ હતા, એ બધાને લઈ આવે. પછી ચાલો હું તમારી સાથે આવું. હજ યાત્રા કરવા વસ્તુપાળ સાથે ગયા. એમના મસ્જિદમાં જઈને સોનાના છત્ર ચડાવ્યા છે. તમે વાંચો ઇતિહાસ, ખબર પડે કે મહાપુરુષોએ આપણને શું કઈ ભેટ આપી છે. એ જો ન હોત તો આજે આ ભગવાનના દર્શન તમે અને હું ન કરી શકીએ. કેટલા છેલ્લા 2500 વર્ષમાં 70-100 વર્ષનો કાળ એવો ગયો છે કે આખો ગિરિરાજ લોહી અને પરુથી છવાઈ ગયેલો હોય. અને પછી એને મૂકવા ગયા. અને મૂકીને જ્યારે એના ઘરે ગયા દિલ્હીમાં, ત્યારે એ કહે છે એની માં એના દીકરાને કે તું તો મેરા કચ્ચા બેટા હે, વસ્તુપાળ તેજપાળ સચ્ચા બેટા હે. વસ્તુપાળ તેજપાળ સાચો દીકરો છે. એ શું પછી તો એના વખાણ કરે છે. એટલે રાજા તેડું મોકલે છે આપણા વસ્તુ. આપણું આઈએસ ડિપાર્ટમેન્ટ પાવરફુલ હતું. આપણા મંત્રીઓ, આપણા ગુપ્તચરો પેલા જાય છે, જુએ છે કે આપણા વસ્તુપાળ તેજપાળને કંઈ થાય એવું નથી ને, કારણ કે આ લોકોનો તો કંઈ ભરોસો કરાય નહીં. એટલે ત્યાં પહોંચ્યા અને 9 દિવસ સુધી એની ખાતરી કરી. એટલો બધો એની સાથે પહેરામણી કરી, વાત કરી, આ કરી. છેલ્લે આ મોઢામાંથી એક અક્ષર નથી કાઢતા હું શું કામ અહીં આવ્યો છું. આખું તરકટ રચ્યું. આખી એક કોન્સ્પિરસી કરી અને પછી ત્યાં ગયા. આ કેટલી બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ કરે છે. છેલ્લે દિવસે વળાવવા માટે માં આવે છે કે બેટા 9 દિવસથી જોઉં છું તું મોઢામાંથી એક હરફ નથી ઉચ્ચારતો, કંઈક તો માંગ. તો કે નહીં, બસ મને તમારી કૃપા જોઈએ છે, તમારા આશીર્વાદ. કે નહીં, તારે કંઈ માંગવું પડશે. છેલ્લે જતા બોલે 3 વાર કીધું કે પણ તમે આપશો ને માડી? હા, ચોક્કસ આપી. તો તમારા દીકરાને કહો કે તેની પાસે આરસના 5 ટુકડા છે, એ મને મારા માટે નથી જોતા, મારા ભગવાન માટે જોઈએ છે. કેટલી હિંમત કરી. સમજો એવું સાંભળે રાજા એનું ડોકું ઉડાવી દેતો. પણ એને હિંમત કરી અને એ 5 પથ્થર, અરે એમાં શું, એ તો કે લેફ્ટ હેન્ડ જોબ છે, હમણાં હુકમ કરું. ઓલો દીકરો બોલે એ પહેલા તો માડીએ હુકમ છોડ્યો, 5 પથ્થર આને આપી દો. અને આખી ભેટ સોગાદની એની ગાડી સાથે ગાડી લઈને 5 પથ્થર લાવીને નવટુકની અંદર એવી જગ્યા પર એ 5 પથ્થરને સંતાડ્યા કે એક પૂજારી, અને અત્યારે જેમ અમદાવાદ આપણું રાજનગર છે, એ જમાનામાં ખંભાત હતું. એ રાજનગરના એક શેઠ અને એક પૂજારી, બેને જ ખબર કે આ પથ્થર ક્યાં છે. કોઈને ખબર પણ ના પડે કે ચોરાઈ ન જવા દેવા પથ્થરો. અને પછી કેટલા લોકોએ મહેનત કરી. તો રાજસ્થાન જેમ અત્યારે સમેત સિકંદરી પ્રસાદમાં કઈ વાત આવે તો બધા મહાત્માઓ કેમ વ્યાખ્યાનમાં બોલે, એમ એ વખતે વ્યાખ્યાનમાં, કારણ કે પેલા મિથ્યાત્વી યક્ષે એનો ગિરિરાજનો કબજો લઈ લીધેલો અને ભગવાનનું ખાલી મસ્તિષ્ક હતું. એને તિલક કરવું હોય તો 100 સોના મોર આપવી પડતી હતી. એવે ટાઈમે આ જઈને ત્યાં જાય છે અને અદ્ભુત રીતે શું સાધના કરે છે, જબરદસ્ત. અને પેલો એક રાજસ્થાનની અંદર ઓલો એક શેઠ હતો, બપોરે સુઈને ઊંઘ નથી આવતી જમીને, એ જાય છે આચાર્ય ભગવાન પાસે, ધર્મગુપ્ત શ્રી મથીનું નામ કે સાહેબજી કે મારા મનમાં એક ભાવના થઈ છે. શું ભાવના? એ નહીં કીધી કે મારા મનમાં એક ભાવના થઈ છે, એ ક્યારે ફળીભૂત થશે? આચાર્ય ભગવાન કહ્યું કે તારા મનમાં જે, જો આ શાસ્ત્રના ચક્ષુવાળા હોય છે, એ લોકોને 2 ચર્મ ચક્ષુ નથી હોતા, શાસ્ત્રના ચક્ષુ હોય છે. અધિષ્ઠાય જેઓ એમના પાસે હાજરા જ હોય. કે તારા મનમાં જે ભાવના પેદા થઈ છે એ તું અને હું 2 ભેગા થઈને પૂરા નહીં કરી શકીએ, પણ તારો દીકરો કર્માશા છે, તારા 5 દીકરા છે, એમાં કર્માશા નામનો જે દીકરો છે એ અને મારો એક શિષ્ય છે, એ બંને ભેગા થઈને આ કામ પૂરું કરશે. અને પછી કર્માશાએ એનો ઉદ્ધાર કર્યો. 6 મહિના સુધી તો 2 આપણા મુનિ ભગવાન છે, રત્નમંડન વિજયજી અને જયમંડન વિજયજી, એમણે 180 દિવસના ઉપવાસ કર્યા છે આ ભગવાન જ્યારે ભરાવવામાં આવ્યા ત્યારે. કેમ તો કે ભગવાનને ઘડાવવામાં કઈ તકલીફ ન થાય એટલે 180 ઉપવાસ કરે 2 મુનિ ભગવાન તો, અને સેંકડો હજારો સાધુ સાધુજી ભગવાન છઠના પારણે અટમ કર્યા કેટલાય સમય સુધી. ત્યારે આ ભગવાન આપણી પાસે આવ્યા છે.
અત્યારે આદિશ્વર ભગવાન, પુંડરીક સ્વામી, રાયણ પગલા, શાંતિનાથ ભગવાન, મિચ્છામિદુગુણમ, કપરદિયક્ષ અને ચક્રેશ્વરી માતા, આ 5 આ જ્યોતિરસ પાષાણમાં બનેલા છે. જ્યોતિરસ પાષાણમાં તમે જોજો એ પાંચેય પ્રતિમાનું તેજ કેવું છે. આ બાજુ ચક્રેશ્વરી માતા, સામે કપરદિયક્ષ છે જમણી બાજુ, પછી અંદર પુંડરીક સ્વામી, આદિશ્વર ભગવાન અને રાયણ પગલામાં જે નીચે એ ભગવાનના ચરણ પાદુકા છે એ 5 જ્યોતિરસ પાષાણમાં જે વસ્તુ પાડી મહેનતથી આવેલા છે. એ એમ લખ્યું છે કે આ આરાના છેવાડે જ્યારે કંઈ પણ તરવાનું સાધન બાકી નહીં રહ્યું હોય એ સમયે આ શત્રુંજય મહાત્માનો ગ્રંથ વાંચીને કેટલા લોકો તરી જવાના. ખાલી ગ્રંથમાં એની કથા સાંભળીને, જેની કથા હું તમને આ મંગળ સ્વરૂપે કહી રહ્યો છું, પણ 108 નામ મહામંગળને કરનારા છે. એમાં આપણા ધનેશ્વર સુધીજી મહારાજે લખ્યું છે કે સુધર્મા કંદરે રચેલા 108 નામ જો સવારમાં કોઈ બોલે અથવા સાંભળે, હું તમને 3 વસ્તુ કરવાનું કહું છું. એક તો તમે રોજ 108 ઓમકાર કરો. તમે જુઓ તમારે, અમે અમારા જીવનમાં મંગળ શરૂ કર્યું આનાથી શરૂ કર્યું. જીવન મહાત્મા દીક્ષા લે ને, મનોજભાઈ પહેલું કામ શું કરે દીક્ષા લીધાની ખબર છે? ઈશાન ખૂણામાં બેસવાનું અને જઈને ઉપાસનામાં જઈને પહેલા 108 ઓમકાર કરવાના. તમે જો આપણું સામાયિક હોય, પ્રતિક્રમણ હોય, પૂજા હોય, કોઈ પણ અનુષ્ઠાન હોય, કોઈ મોટું પૂજન હોય, પહેલા શું આવે? મનથી ચિંતન. એટલે કહ્યું, અરે ભગવાનને એક વખત ગૌતમ સ્વામીજીએ પૂછ્યું, મહાનિશિત આગમમાં લખ્યું છે શ્રી મહાનિશિતમાં. ગૌતમ સ્વામીજીને પૂછ્યું કે હે ભગવાન, આ પંચ પરમેશ્વરીને કેમ નમસ્કાર કરવાનો? ભગવાને કહ્યું કે જે પંચ પરમેશ્વરીને નમે છે એને આખા જગતમાં કોઈને નમવું નથી પડતું. આ પાંચેરી છે ને એ જ્યાં ત્યાં નમાવી ના પડે. કેમ કે તમે પંચ પરમેશ્વરી નમ્યા, પતી ગયું. હવે તમારું માથું તમે ઊંચું રાખીને ચાલો. અંદર ખુમારી પ્રગટાવો. આ શાસન મળ્યું છે, અભિયવશ્ય એની અંદર દાજ પેદા કરો કે વાહ પ્રભુ, હું તો નસીબદાર માણસ છું કે આ ન મળ્યો પ્રતિક્રમણ તો શું કરે તમે અને હું? માથું અંદર નાખીને રોવું પડે, અનંત કાળ સુધી દુર્ગતિમાં ભટકવું પડે. આ તો નસીબદાર કે આવી ક્રિયાઓ મળી આપણને, આવું સૂત્ર ગ્રંથ મળ્યો, આવી અસ્થાનિકા મળી, એના 5 કર્તવ્યો મળ્યા કે તમે આ કર્તવ્યોને તમે બરાબર રીતે જો વ્યવસ્થિત રીતે એને ફોલો કરશો તો શાસ્ત્રો કહે છે તમે આગળ વધ્યા, તમારામાં ભક્તિ પેદા કરો, એવી ગાંડા ઘેરા બનીને ભક્તિ કરો, એવું નાચો પ્રભુજી પાસે, એવો અંદરથી અરે જમણા હાથ પર આમ આંગળી મૂકી હોય તો આંગળી ઉપાડવાનું મન ન થાય. કેમ? કે આ 3 તારણા છે. આ સંકેત પાસમાં પ્રભુ મળ્યા તો મારા આત્માનું કલ્યાણ થશે. એ અંદરથી પાવર પેદા કરો અને તમે જુઓ છો તમારા જીવનમાં કલ્યાણ અને મંગળની ભૂમિકા સર્જાય. એના 108 નામ મહામંગળને કરનારા એ રોજ તમે ગણવાનું શરૂ કરો. એક 3 વસ્તુ કરો. 108 ઓમકાર રોજ ગણો. રોજ સવારે ઉઠીને આ 108 નામ બોલો. અમારા દીકરાઓને ગુજરાતી વાંચતા નથી આવડતું. અરે ચિંતા નહીં કરો, તમે એના કાનમાં મોટેથી અવાજ કરો. અમારા દીકરી હમણાં જન્મ લીધો ને, મેં પેલા એને 108 શત્રુંજયના નામ સંભળાવે અને ત્યાં શુદ્ધિ હતી. બીજું કોઈ બાળક વગેરે શુદ્ધિ હતી નહીં હોસ્પિટલ. મેં વર્ધમાન સંક્રાંતો એને સંભળાવે. કરોડો ને અબજો બાળકોમાંથી કદાચ એકાદ જણ એવું હશે કે જે નૌકાર સાંભળ્યા પછી સીધું વર્ધમાન સંક્રાંતો સાંભળવા મળે. ભગવાન કૃપા સંખ્ય પુણ્ય પ્રાપ્યમ. કોઈ એવા વિશિષ્ટ જગતમાંથી ડેવલપમાંથી આ લોકો આવ્યા હશે. આ બધા બાળકો જે આપણે ત્યાં જન્મે છે ને, તમારે તો અત્યારે બધાને ત્યાં નાના નાના બાળકો છે, તો તમે એ બાળકો ડેવલપમાંથી આવે, એ લોકોને બધાને કલ્યાણ કરવું છે, એની ભૂમિકા તૈયાર કરો. પણ તમે પોતે જ જો બરાબર મજબૂત નહીં હોય તો તમારા બાળકો કેવા થવાના? તમે પોતે જ બ્રેડ અને બટર ખાવ છો, તમે પોતે જ પીઝા ખાવ છો, તમે પોતે જ આઈસ્ક્રીમ ખાવ છો, તમે પોતે જ અળગણ પાણી વાપરો છો. દીકરો શું શીખવાનો તમારી પાસે? એને તો મોક્ષમાં જવું છે. એ એટલા માટે તમારા ઘરમાં આવ્યો છે. એ બહુ ઊંચું જીવ છે, પવિત્ર.